નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા ચેપ્ટર 5 માં સાતત્ય અને વિકલન. આજે વિદ્યાર્થીઓ આપણે લઘુગુણકીયના વિધેયના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે બાકી રહેલા એનો અભ્યાસ કરશું. જેમાં આપણું સ્વાધ્યાય હતું 5.5. પ્રશ્નો 6 સુધીનો આપણે અભ્યાસ શીખી જ ગયા છે લાસ્ટ પાર્ટમાં. આજે આપણે પાર્ટ 7 નો અભ્યાસ કરશું. જેનો પ્રશ્ન છે log x ની x ઘાત અને x ની log x ઘાત. વિદ્યાર્થીઓ અહીંયા આપણે એક વિધેય u લેવું પડશે અને અનેક v લેવું પડશે અને બંને પાર્ટ્સને અલગ અલગ બે ફોર્મમાં આપણે સોલ્યુશન કરશું. એટલે ધારો કે u છે log x ની x ઘાત, પછી આપણે v સમજીએ. યસ, વિધેય અને ઘાતાંક બંને છે વેલ્યુ, આધાર અને ઘાત બંને વિધેય હોવાથી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે log લેવું પડશે. એ બી કયો log? બેઝ e વાળો. યસ, બેઝ e વાળો. આ સેમ રહેશે, અહીંયા બેઝ e સમજવાનું રહેશે અને આ x ને તમે ગુણધર્મથી બહાર લઈ આવશો એટલે log u બેઝ e x ગુણ્યા log of log x બેઝ e. વિદ્યાર્થીઓ આ રીતે તમને અહીંયા બે સ્ટેપ મળવાના અને બંનેને આપણે x ને સાપેક્ષ, યસ, x ને સાપેક્ષ વિકલન કરતા આ રીતના તમને બે વિકલનના સ્વરૂપો વિદ્યાર્થીઓ જોવા મળશે. પહેલા આનું વિકલન કરશું તો log u નું વિકલન થશે 1/u, u નું થશે du/dx અને અહીંયા લગાવશું આપણે ગુણાકારનો નિયમ. પ્રથમ વિધેયનું વિકલન અહીંયા ફર્સ્ટ ddx of log જોડે log x બેઝ e સેમ જ રહેશે વત્તા બીજું વિધેય ddx of first વિધેય. ચાલો પાછું રિપીટ કરું છું. ગુણાકારનો નિયમ લગાડ્યો છે, પહેલું બીજાનું વિકલન અને બીજું પહેલાનું વિકલન એટલે આવશે તમારું 1/u du/dx. વિદ્યાર્થીઓ સેમ જ. હવે અહીંયા તમારે થોડી ચતુરાઈથી આનું વિકલન કરવાનું છે. પહેલા આ log નું કરશું, પછી અંદરના log નું. યસ, પહેલા log નું આવશે 1/log x, ત્યારબાદ આ log x નું વિકલન જે 1/x રહેશે. આપણે અહીંયા સાંકળ નિયમ વિદ્યાર્થીઓ સાથે જ મૂકી દીધો છે અને આને સેમ જ રહેવા દેશું આ રીતે. અને x નું x ને સાપેક્ષ વિકલન તમને ખ્યાલ જ છે. યસ, કેટલું? 1. એટલે આ x અને આ x ને હું દૂર કરી દઈશ, ફક્ત મળશે du/dx. આ જે u દેખાય છે ને વિદ્યાર્થીઓ એને આપણે સામે લઈ લેશું. u ઇન્ટુ આ સેમ 1/log x બેઝ e પ્લસ log of log x બેઝ e. વિદ્યાર્થીઓ તમારે અહીંયા આધાર e લખવાનો રહેશે અને ત્યારબાદ હવે u ની વેલ્યુ જે આપણી પાસે છે ને એરિયા એ આપણે મૂકી દઈશું એટલે મને મળશે આ રીતે કંઈક log x ની x ઘાત ગુણ્યા આ જે વિધેય છે સેમ એસ કેટલું 1/log x બેઝ e વત્તા log જોડે log x બેઝ e. આ પ્રમાણે વિદ્યાર્થીઓ તમે આને સમીકરણ નંબર 1 દર્શાવશો. આટલું લખો એટલે તમારો અડધો સમ થયો કહેવાય વિદ્યાર્થીઓ. મેં ફક્ત ખાલી આટલું સમજાવ્યું છે તમને, ખાલી u નું વિકલન. હવે હું સ્ટાર્ટ કરું છું આ v નું વિકલન. ત્યારબાદ હવે આપણે વિદ્યાર્થીઓ v ના ઉપર ધ્યાન આપશું જે x રેઝ ટુ log x છે. યસ, બેઝ e તો લખી જ દેવાનું તો જ એ તમે એના વિકલનને પાત્ર બનશો. હવે આપણે log બંને બાજુ લગાવતા વિદ્યાર્થીઓ કેમ લગાવવાનું log બંને બાજુ? જ્યારે પણ આધાર અને ઘાત વિધેય હોય ત્યારે log લગાવીને જ ગણવાનું. ઈવન આધાર અચળ હોય અને ઘાતાંક વિધેય હોય તો બી log લગાવવાનું. એનાથી બી તમને સરળતા મળશે. હવે આ log ને આ રીતે તમે નિયમ પ્રમાણે બહાર લઈ લો એટલે ફક્ત મળશે log v બેઝ e, અહીંયા મળશે log x જોડે આ log x સેમ એસ. હવે અહીંયા તમે સમજી જશો આ બંને તો એક જ છે. યસ, આ log x ગુણ્યા log x એટલે તમે log x નો સ્ક્વેર કરો તો બી ચાલે ને વિદ્યાર્થીઓ એમ જ રાખશો તો બી ચાલે. તો બી આપણે એનું વિકલન તો કરી જ દેશું. કોની સાપેક્ષે? યસ, x ની સાપેક્ષે. હવે આપણે એનું વિકલન કરવા માટે જઈ રહ્યા છે વિદ્યાર્થીઓ. એટલે અહીંથી હું સ્ટાર્ટ કરું છું. હવે x ને સાપેક્ષ વિકલન કરતા તેમાં તમને જોવા મળશે આનું વિકલન log v નું. યસ,
1/v અને v નું થશે dv/dx. અને વિદ્યાર્થીઓ મેં તમને કીધું તેમ તમે આને હોલ સ્ક્વેર લખીને કરશો તો બી ચાલે અને આ રીતે ગુણાકારનો નિયમ લગાવશો તો બી ચાલે. મેં ગુણાકારનો નિયમ લગાવું છું. પહેલું બીજા લોગનું વિકલન વત્તા બીજું પહેલા લોગનું વિકલન. તો ઇનડાયરેક્ટલી બંને તો સેમ જ આવ્યા એટલે તમે આને કહી શકશો કે dv/dx v સામે જશે અને આને તમે એક વખત એટલે બે વખત 1/x ગુણ્યા log x બેઝી લખો તો ચાલે. હવે v ની કિંમત ભરી દેશું તો v ની કિંમત તમે વિદ્યાર્થીઓ કેટલી લીધી હતી? i x ની ઘાત log x બેઝી અને આ બધું સેમ 2 log x બેઝી ભાગ્યા x. આને તમે વિદ્યાર્થીઓ સમીકરણ નંબર 2 આપીને ઉલ્લેખશો. ને હવે આપણો જે મેઇન પ્રશ્ન હતો તે આપણો પ્રશ્ન હતો y બરાબર આપણો મૂળ ક્વેશ્ચન જે હતો log x ની x ઘાત વત્તા x રેઝ ટુ log x. તમને ખ્યાલ જ છે આ રીતનો આપણો પ્રશ્ન હતો. એકવાર પાછો ચેક કરી લઈએ. પ્રશ્ન જે છે આપણો એ log x ની x ઘાત વત્તા x રેઝ ટુ log x જેમાં આપણે અહીંયા લીધું u વત્તા v ને ત્યારબાદ આપણે લીધું dy/dx આનું વિકલન du/dx dv/dx. સાઈડમાં લખી દેશું કે x ને સાપેક્ષ વિકલન કરતા વિદ્યાર્થીઓ લખવું પડે હા કે હવે તમે du/dx આ પ્રશ્ન 1 નું મૂલ્ય મૂકશું dy/dx પ્રશ્ન 2 નું મૂલ્ય મૂકશું અને આ બંનેને આપણે સરળતાથી આપણા મૂળ આન્સરમાં પરિવર્તિત કરી શકશું. એટલે વિદ્યાર્થીઓ મેં આખી કિંમત હવે ભરું છું અને અહીંયા મારો આ પ્રશ્ન પૂર્ણ થશે. એટલે dy/dx શું મળ્યું? પહેલા તો આવ્યું du/dx આના પરથી યસ આવ્યું. મેં રફ નથી કર્યું તમારા માટે રાખ્યું છે 1/log x બેઝી વત્તા log of log x બેઝી. આ તમારું વિદ્યાર્થીઓ આવશે પહેલું સ્ટેટમેન્ટ પ્લસ હવે બીજું સ્ટેટમેન્ટ આવ્યું એને બી સેમ જ ઉતારી દઈએ x રેઝ ટુ log x અહીંયા લખી દે જરા પ્લસ બેઝી અને ગુણ્યા 2 log x બેઝી ભાગ્યા x. આખો ઉત્તર વિદ્યાર્થીઓ તમારો આ પ્રશ્નનો આન્સર અહીંયા કહેવાય અને આ જગ્યાએ વિદ્યાર્થીઓ આપણો આ પ્રશ્ન પૂર્ણ થાય છે. હવે હું ત્યારબાદ આગળ વધું છું પ્રશ્ન નંબર 2 પર જે એકદમ સરળ છે જેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્લોલી આગળ વધીએ છીએ નેક્સ્ટ પ્રશ્ન પર 8મો જેનો ક્વેશ્ચન છે sin x ની x ઘાત વત્તા sin ઇન્વર્સ રૂટ x. વિદ્યાર્થીઓ અહીંયા પણ આપણે એક વિધેય u અને એક વિધેય v પ્રમાણે આપણે સમજશું જે એકદમ સરળ છે. ચાલો ધારો કે u છે એ sin x ની x ઘાત અને v વિધેય આપણે પછી જોઈએ. તો એકદમ ઈઝી છે વિદ્યાર્થીઓ. આ પણ તમે આને બંને બાજુ log લગાવશો. વળી પાછું પૂછીશ કેમ log લગાવવાનું? કારણ કે આધાર અને ઘાત વિધેય જો આપણું વિધેય ફોર્મમાં હોય એટલે તમારે લેવું જ પડે. હવે તમે આ x ને આઉટસાઇડ લઈ લેશો વિદ્યાર્થીઓ એટલે log u બેઝી આવશે x log sin x બેઝી આ પ્રમાણે. ને હવે ચાલુ કરશું આપણે શું x ને સાપેક્ષ વિકલન કરતા. વિદ્યાર્થીઓ બહુ સરળ છે વિકલન. આપણે એમાં કઈ મોટું નથી શીખતા પણ તમારે સૂત્ર મોડે કરવા પડશે કારણ કે સૂત્ર તમને જેટલા મોડે હશે વિદ્યાર્થીઓ એટલું તમને મજા આવશે આ ગણતરી કરવાની. એટલે જ્યારે બી તમે નવો પાઠ ચાલુ કરો ને લખવાનો એટલે એકવાર સૂત્ર પાછા લખી જ દેવાના જોવા વગર અથવા જોઈને. એટલે આ આવશે તમારું log u નું વિકલન કેટલું 1/u u નું થશે du/dx ને અહીંયા આવશે ફર્સ્ટ ddx ઓફ સેકન્ડ વિધેય પ્લસ નાવ સેકન્ડ વિધેય ddx ઓફ ફર્સ્ટ. વિદ્યાર્થીઓ આ રીતે મેં તો આનો ઉલ્લેખ કરું છું. હવે આનું સિમ્પલ વિકલન સૂત્ર પરથી મેં વિકલન બતાવું છું. એટલે અહીંયા આવશે 1/u du/dx સેમ અને ત્યારબાદ x. ચલો વિદ્યાર્થીઓ અહીંયા જરા ધ્યાન આપશો. પહેલા આપણે log વિધેયનું વિકલન કરશું. આધારી છે જ
પછી sin x નું વિકલન કરશો. યસ, log વિધેયનું વિકલન થશે 1 upon પહેલા તો sin x, પછી sin નું આગળ ચાલશે. યસ, પહેલા log નું વિધેય, પછી sin વિધેયનું વિકલન. હવે આગળ પ્લસ log of sin x સેમ જ રહેશે, અને x નું x ને સાપેક્ષ વિકલન કેટલું? તો 1. યસ વિદ્યાર્થી મિત્રો, આ તમે સમજી ગયા છો. આ તો આપણું cot વિધેય, એટલે du/dx તમને મળશે, u ઉપર જશે ને આખું વિધેય સેમ રહેશે, x cot x વત્તા log જોડે sin x, પણ આધારી સેમ. આમાં હવે u મૂકી દો. યસ, શું છે u ની કિંમત? આપણે ધારેલી જ છે, આયરી sin x ની x ઘાત, એટલે અહીંયા રહેશે sin x ની x ઘાત, અને આ બધું જેમ છે તેમ લાવવા દેવું, એટલે x cot x વત્તા log જોડે sin x બેઝી, અને વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણ 1 દ્વારા ઉલ્લેખ કરશું. અને આ આટલી આખી ગણતરી આપણે ખાલી u ની ગણતરી થઈ આવી. હવે હું સ્ટાર્ટ કરીશ v, જે આપણે અલગ ફોર્મથી જોશું. v છે આપણી પાસે sin ઇન્વર્સ રૂટ x. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે log લગાવવાની જરૂર નથી, કારણ કે ઘાતાંક વિધેય છે જ નહીં, એટલે અહીંયા તમે ડાયરેક્ટ વિકલન કરશો x ને સાપેક્ષ. વિકલન કરતા આ આવશે dv/dx. હવે આનું વિકલન થશે વિદ્યાર્થીઓ d/dx ઓફ sin ઇન્વર્સ રૂટ x. યસ, ચાલો પહેલા sin ઇન્વર્સ નું વિકલન કરશું, ત્યારબાદ આપણે રૂટ x નું વિકલન કરશું. અને એ પણ તમને ખ્યાલ જ છે, બે અલગ અલગ ફોર્મ્સમાં, ને આપણે એને વિકલન સ્વરૂપમાં એને આપણે અંતિમ ચરણમાં લઈ જશું ત્યારબાદ. એટલે અહીંયા સુધી જો સમજી ગયા હોય તો તમને મળશે dv/dx. ચલો sin ઇન્વર્સ નું વિકલન કેટલું? માઈનસ કે પ્લસ? પ્લસ 1 upon √ 1 - x², અને x કેટલું છે? રૂટ x છે. યસ, અને આનું વિકલન બાકી કોનું? રૂટ x નું. જ્યાં લખશો આપણે સાંકળ નિયમ. અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે રૂટ x નું વિકલન કરશું, એટલે dv/dx તમને મળવાનું √1 - x, ને રૂટ x છે 1 upon 2 રૂટ x. જે તમે આનું વિકલન દર્શાવશો વિદ્યાર્થીઓ, એ પણ તમને ખ્યાલ જ છે. બસ આ રૂટ x અને આ રૂટ x ને અંદર સાથે જોઈન્ટ કરી નાખીએ, એટલે તમને ટોટલ આન્સર મળશે 1 upon 2 √x, x into 1 હે, અને x into x x². બંને એક જ રૂટમાં મેં લઈ લીધું છે, અને આને કહી દઈશ પ્રશ્નનું સેકન્ડ સોલ્યુશન્સ. અને હવે તમે ક્વેશ્ચન લીધો હતો એ આવી ગયો વિદ્યાર્થીઓ. આપણો પ્રશ્ન શું હતો? યસ, sin x ની x ઘાત હતી વત્તા sin ઇન્વર્સ રૂટ x, જેને આપણે વિદ્યાર્થીઓ ધાર્યું હતું ફક્ત u plus v. ને હવે એનું વિકલન આપણે કરશું, તો x ને સાપેક્ષ વિકલન કરતા શું મળશે? dy/dx du/dx વત્તા dv/dx. ને અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો આ પ્રશ્ન પૂર્ણ થશે, જે આ ફોર્મમાં છે. du/dx એટલે i અને dv/dx એટલે i. વિદ્યાર્થીઓ બંને કિંમતો તમે અપ્લાય કરી શકો. એટલે પહેલું છે dv/dx sin x ની x ઘાત સાથે ટોટલ મળ્યું x cot x વત્તા log જોડે sin x બેઝ ઈ સેમ, અને અહીંયા મળ્યું 1/2 √x - x². વિદ્યાર્થીઓ અહીંયા આપણો આ પ્રશ્નનો ઉત્તર બહુ જ ઈઝીલી સરળતાથી આપણે પૂર્ણ કરી શક્યા. વળી પાછું બોલું છું, તમારે કશું નથી કરવાનું. બે જે વિધેય આપ્યા છે એને u અને v માં છૂટા પાડી નાખવાના. એકવાર u નું વિકલન કરવાનું અલગથી, એકવાર v નું વિકલન કરવાનું અલગથી, અને બંનેને આ રીતે અંતિમ ચરણમાં u વત્તા v લખીને dy/dx વિકલન અહીંયા આવશે du/dx અને dv/dx, એ બેનું સ્થાન ભરો એટલે તમારો વિદ્યાર્થી મિત્રો અહીંયા આન્સર બહુ જ સરળતાથી આવી જાય. ચાલો વિદ્યાર્થીઓ, આ અંતિમ ચરણમાં પહોંચ્યા પછી આપણે નેક્સ્ટ પ્રશ્નનો અભ્યાસ કરીએ. પ્રશ્ન નંબર 9. એ બી આ જ રીત તો છે, x raised to sin x અને sin x ની ઘાત છે cos x.
વિદ્યાર્થીઓ અહીં પણ તમને ઉલ્લેખ કરીશ, એકવાર u લઈશ અને એકવાર v લઈશ અને આ જ રીતે આપણે આને પણ સમજવાની કોશિશ કરશું. એટલે ધારો કે સૌપ્રથમ u ને સમજવા માટે x raised to sin x માં લઈ લઉં છું. બંને બાજુ log વિધેય લગાવતા આ રીતે રહેશે વિદ્યાર્થીઓ, x raised to ઘાત sin x આધાર u અને આ sin x અહીંયા આવી જશે. તમારા આધાર e વિદ્યાર્થી મિત્રો કમ્પલસરી લેવાનું જ, હા કે એટલે ln કહેવાય. તમારે આધાર e વાળું વિધેય હોય તો જ તમે એનું log નું વિકલન કરી શકો વ્યાખ્યાના આધારે. ચાલો હવે અહીંયા log u base e આવશે sin x ગુણ્યા log x base e ને હવે તો તમને આવડે જ છે x ને સાપેક્ષ વિકલન કરતા, જેમાં અહીંયા આવશે 1/u અને u નું વિકલન કેટલું? યસ du/dx અને અહીંયા લગાવી દઈશું આપણે ગુણાકારનો નિયમ. ફર્સ્ટ ddx ઓફ સેકન્ડ વિધેય વત્તા સેકન્ડ ddx ઓફ ફર્સ્ટ વિધેય. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો. એટલે તમને મળવાનું આ 1/u du/dx સેમ, પણ અહીંયા મળશે કેટલું? log x નું વિકલન, યસ 1/x અને આ પણ સેમ sin x નું વિકલન કેટલું? તો ફક્ત રહેશે cos x. બસ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ફિનિશ કરી શકીએ અને આમાં બીજું જાજુ કાંઈ નથી. આ du/dx રહેશે સેમ, આ u ને ઉપર લઈ લઉં, ફક્ત રહેશે sin x ભાગ્યા x વત્તા log x બેઝ જોડે cos x અને આમાં આપણે વિદ્યાર્થીઓ u નું મૂલ્ય મૂકશું એટલે આપણને એક વિધેય મળવાનું du/dx. આટલો તમારો અડધો સમ પૂર્ણ કરી શકાય વિદ્યાર્થીઓ, જેને તમે આ રીતે એક્સપ્લેન કરી શક્યા. ચાલો હવે હું આગળ વધું છું. આમાં u ની કિંમત ભરવા માટે du/dx મળશે કેટલું? આપણી પાસે u છે, આ u x raised to sin x અને બધું સેમ જ ઉતારી દેવું, sin x ના છેદમાં x વત્તા log x બેઝ e વડે તમે cos x લખી શકો અને તમે સ્ટેટમેન્ટ 1 વિદ્યાર્થી મિત્રો ઈઝીલી આપી શકો. હવે આપણે આગળ વધશું આમાં જ આ જ રીતે, આનું આપણું v ફોર્મ. યસ ચાલો વિદ્યાર્થીઓ હવે હું લેમ છું v. યસ આપણે હવે v વિધેયનો અભ્યાસ કરીએ. v છે sin x ની પાવર કેટલી? cos x. સેમ એજ જશું log વિધેય લગાવતા, કારણ કે આધાર અને ઘાત શું છે? વિધેય છે. એટલે અહીંયા આપણે log વિધેય લઈને વિદ્યાર્થીઓ તમે આ રીતે લખી શકો. વળી પાછું બોલીશ આ જ cos x બહાર આવશે એના નિયમ પ્રમાણે, એટલે log v બેઝ e તમને મળ્યું cos x જોડે log of sin x બેઝ e. અને હવે સ્ટાર્ટ કરીએ બંનેની વચ્ચે ગુણાકારનો નિયમ. યસ x ને સાપેક્ષ વિકલન કરતા વિદ્યાર્થીઓ તમારે x ને સાપેક્ષે જ વિકલન કરવાનું છે, કારણ કે આપણે લાવવાનું છે dy/dx. યસ એટલે આવશે 1/v, v નું આગળ વિકલન થશે dv/dx. અહીંયા ફર્સ્ટ ddx ઓફ સેકન્ડ, આ રીતે વિદ્યાર્થીઓ મેં તો લખીશ વત્તા now સેકન્ડ વિધેય ddx ઓફ ફર્સ્ટ જે છે તમારું cos x. અહીંયા આપણે બહુ જ ઈઝીલી ગુણાકારનો નિયમ વિદ્યાર્થી મિત્રો વાપર્યો છે, એટલે 1/v dv/dx અહીંયા રહેશે cos x. ચાલો પહેલા log નું વિકલન બોલીશ, પછી sin નું વિકલન બોલીશ. ચલો log નું વિકલન કેટલું? તો 1/sin x અને sin નું વિકલન કેટલું? યસ cos x. આ રીતે વિદ્યાર્થીઓ અહીંયા આવશે પ્લસ log જોડે આ sin x સેમ અને અહીંયા cos નું વિકલન કેટલું? યસ cos નું વિકલન બધાને આવડે જ છે, -sin x. વિદ્યાર્થીઓ અહીંયા તમે એક આ વિધેયને જોઈ શકો, એ તમને cos ભાગ્યા sin એટલે કે cot બતાવશે.
અને આ cos અને આ cos તમે એમ cos સ્ક્વેર કરી નાખો તો બી ચાલે. એટલે dv/dx તમારો આન્સર આવશે v ઇન્ટુ, મેં તો આવી રીતે લખું છું, cos x ગુણ્યા cot x, અને આ સેમ એઝ માઇનસ sin x જોડે log બેઝી sin x. આ પ્રમાણે વિદ્યાર્થીઓ તમને અહીંયા એક વિધેય મળશે, એમાં v ની કિંમત મૂકવી પડશે ને ત્યારબાદ આપણે આને અંતિમ ચરણમાં વિદ્યાર્થીઓ દાખલાને લઈ જશું. એટલે તમને મળવાનું dv/dx, એમાં v નું મૂલ્ય ભરું છું વિદ્યાર્થીઓ, આવ્યું sin x ની કેટલી ઘાત? યસ, cos x ઘાત. અને બાકીના બધા વિધેય સેમ, cos x ગુણ્યા cot x ઓછા sin x જોડે log of sin x to the base e. આ રીતે. અને વિદ્યાર્થીઓ તમે સમીકરણ નંબર 2 આપશો, જે એકદમ ઈઝી રીતે આપણે v સુધી બી પહોંચી ગયા વિકલન. હવે આપણો પ્રશ્ન વિદ્યાર્થીઓ શું હતો? આપણો પ્રશ્ન y બરાબર આપણી પાસે હતું x raised to sin x પ્લસ v હતું sin x ની cos x ઘાત, અને મેં તમને u લેવા કીધું હતું અને આને v લેવા કીધું હતું. એટલે આપણી પાસે y આવશે કેટલું? u plus v. અને એને પણ લખશું x ને સાપેક્ષ વિકલન કરતા. વિદ્યાર્થીઓ લખવું જ પડે હે કે મને dy/dx આવશે du/dx plus dv/dx. અને આ બંને મૂલ્યો તે આવ્યું આ તમારું સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2, એ બંને આપણે અહીંયા ફિટિંગ કરી દઈશું ને આપણો આન્સર એકદમ સરળતાથી લઈ આવશું. ચલો, dv/dx કેટલું લાવેલા છે એ મૂલ્યો મૂકવા માટે જઈ રહ્યો છું. x ની sin ઘાત છે પાવરમાં ગુણ્યા sin x ભાગ્યા x હતું વત્તા log x બેઝ e વડે cos x આવેલું. યસ, વિદ્યાર્થીઓ આનું મૂલ્ય મૂક્યું છે અને વત્તા હવે dv/dx એટલે આવ્યું, એ પણ આપણે મેળવી દઈએ. sin x ની ઘાત કેટલી? cos x. અને એનો ઉત્તર મળ્યો તમને સાથે cos x ગુણ્યા cot x, અને આ સેમ એઝ માઈનસ sin x જોડે log બેઝી sin x. ને વિદ્યાર્થી અહીંયા તમારો આ ઉત્તર આ પ્રશ્નનો અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થીઓ આજે જેટલા પણ સમ કર્યા છે આપણે આ એ બધા 3-3 માર્કના પ્રશ્નો છે અને પરીક્ષા લક્ષી આઈએમપી છે, જે અહીંયા આપણે આ પ્રશ્ન વિદ્યાર્થીઓ આપણે બહુ જ ઈઝી રીતે પૂર્ણ કરી શક્યા. હવે આપણે આગળ વધશું નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચલો વિદ્યાર્થીઓ, જેવો આપણે આ સમ પૂર્ણ કર્યો છે, હવે આપણે આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 10 પર. જે વિધેય છે x raised to x into cos x, એટલે આધાર અને ઘાત પાછું વિધેય. એટલે વિદ્યાર્થીઓ મેં આને log થી ગણીશ અને આને આપણે ભાગાકારના નિયમથી સમજવાનો પ્રયાસ કરશું. ચલો, અહીંયા લઈ લેશું આપણે વિધેયને u અને અહીંયા લઈ લેશું વિધેયને v, અને 1 by 1 આપણે સ્ટાર્ટિંગ કરશું. તો ધારો કે u છે આપણી પાસે વિદ્યાર્થીઓ x raised to x cos x, અને આને આપણે log લગાવીને બહુ ઈઝીલી સમજવાનો પ્રયાસ કરીએ. log લગાવો ત્યારે ધ્યાન રહે તમારે આધાર ઈ જ લખવાનું છે. અને વિદ્યાર્થીઓ આટલું અને આ રીતે બહાર લઈ લો, કારણ કે એ તો આપણો log નો નિયમ છે. યસ, એટલે log u બેઝી સેમ અહીંયા x cos x ગુણ્યા log x બેઝી સેમ. વિદ્યાર્થીઓ તમારું ધ્યાન દોરું છું, અહીંયા 3 વિધેય આવી ગયા એટલે 3 વિધેયનું વિકલન ગુણાકાર સ્વરૂપે કરી દેશું. યસ, જે આન્સર આવશે અને અહીંયા લખશું x ને સાપેક્ષ વિકલન કરતા, તો આનું વિકલન આવશે 1 by u, u નું આવશે du/dx. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે હું 3 વિધેયનું વિકલન કરવા જઈ રહ્યો છું, જે એકદમ સરળ છે. પહેલા વિધેયનું વિકલન x ને સાપેક્ષ, બાકીના બે વિધેય સેમ જ રહેવા દઈએ, વત્તા હવે બીજા વિધેયનું વિકલન, એટલે પહેલું વિધેય સેમ, છેલ્લું વિધેય સેમ, તો બીજા વિધેયનું વિકલન આવશે d dx of cos x. આ રીતે વિદ્યાર્થીઓ તમે બીજા વિધેયનું વિકલન દર્શાવશો અને આ log x છે તે સેમ જ. એટલે પહેલું વિધેય અને છેલ્લું વિધેય સેમ. હવે બીજા વિધેયનું વિકલન કર્યું, હવે મેં ત્રીજા વિધેયનું વિકલન કરું છું. એટલે ફર્સ્ટ અને સેકન્ડ સેમ
આ d dx of log x વિધેયનું વિકલન. આ આપણો વિદ્યાર્થી મિત્રો ગુણાકારનો નિયમ લાગ્યો. એટલે આ આવશે તમારું 1/u du by dx, આનું વિધેયનું 1 વિકલન. બાકી આ સેમ જ રહેશે. પ્લસ અહીંયા બી આ જ રીતે. ચાલો cos x વિધેયનું વિકલન કેટલું? યસ માઈનસ sin x અને log x સેમ. અને અંતિમ ચરણમાં અહીંયા x cos x અને log x વિધેયનું વિકલન કેટલું? તો 1/x. અહીંયા તમે વિદ્યાર્થીઓ x x ઉડાવી શકશો, આઈ મીન કટિંગ કરી શકશો, અને બાકી રહેશે એ આપણા માટે આન્સરના સ્વરૂપમાં આપણું આખું ફોર્મ જે u છે એનું વિકલન વિદ્યાર્થી મિત્રો રહેવાનું છે. એટલે મેં આ લખું છું du by dx. આ u ઉપર ચાલી જશે આયરવા, અને બાકી રહેશે cos x into log x base e ઓછા x into sin x into log x base e, અને અંતિમ ચરણમાં વત્તા ખાલી રહેશે cos x. આમાં તમે u ની કિંમત ભરી દેશો એટલે બહુ જ આસાનીથી વિદ્યાર્થીઓ આપણો આ અડધો પાઠ પૂરો થયો. ચલો આપણે u કેટલું ધારેલું હતું? આ u ની જગ્યાએ મૂકું છું કિંમત x raised to x into cos x, અને આ બધું સેમ cos x into log x base e ઓછા x into sin x into log x base e અને વત્તા cos x. આ સેમ એજ વિદ્યાર્થીઓ, અને હું છોડી દઈશ સમીકરણ નંબર 1. અને અહીંયા વિદ્યાર્થીઓ આપણો હાફ સમ પૂર્ણ થયો કહેવાય. હવે હું આગળ વધું છું આ v માટે, જે તમને ખ્યાલ જ છે ભાગાકારનો નિયમ. શું છે? v x² + 1 ભાગ્યા x² - 1. આમાં log બી લાગશે વિદ્યાર્થી મિત્રો, અને log લગાવો તો પછી તમારે ભાગાકારના નિયમથી માઈનસ કરીને આગળ જવું પડે, અથવા બેસ્ટ તમે ડાયરેક્ટ સ્ટાર્ટ કરો x ને સાપેક્ષ વિકલન કરતા તમને જોવા મળશે આ dv by dx. અને અહીંયા આવશે ભાગાકારનો નિયમ. યસ, છેદમાં છેદનો વર્ગ. વિદ્યાર્થીઓ ખ્યાલ જ છે તમને આ. પછી છેદ d dx of અંશ ઓછા અંશ d dx of છેદ. આપણે સિમ્પલ રીતે અહીંયા ભાગાકારનો નિયમ વિદ્યાર્થી મિત્રો વાપરવાનો પ્રયાસ કર્યો છે. પાછું બોલું છું, છેદમાં છેદનો વર્ગ, પછી છેદ અંશનું વિકલન ઓછા અંશ છેદનું વિકલન, એટલે dv by dx ટોટલી તમને મળવાનું x² - 1 સેમ. વિદ્યાર્થીઓ આનું વિકલન થશે 2x 1 નું 0 ઓછા અહીંયા બી સેમ 2x 1 નું 0, અને આ ભાગ્યા જેવું છે તેવું તમે રહી દો. અને આને થોડું સોલ્યુશન્સમાં લઈ જઈએ વિદ્યાર્થી મિત્રો, તો તમારું સોલ્યુશન આવી ગયું આ રીતે. એટલે કેટલું રહેશે? dv by dx તમે આમાંથી કોમન ઉચકી શકો છો 2x, એટલે ફક્ત રહેશે બાકીના પદો x² - 1 ઓછા x² ઓછા 1. વિદ્યાર્થીઓ આ માઈનસ અંદર ઇનસાઇડ જશે, અને 2x કોમન લઈ લીધું છે મેં, અને x² - 1 નો વર્ગ જેમ છે તેમ. આને તમે કટ કરી શકો, અને આ આવશે -1 - 1 એટલે -2, અને આ 2, એટલે ટોટલ આવશે તમારું dv by dx. વિદ્યાર્થી મિત્રો 2x into -2 આ સેમ એજ, એટલે -4x ભાગ્યા x² - 1 નો વર્ગ આવ્યું. અને આને આપણે વિદ્યાર્થીઓ ક્વેશ્ચન 2 નું ઇક્વેશન્સ કહી શકશું. હવે અંતિમ ચરણમાં આ આખા પ્રશ્નનું સોલ્યુશન્સ હું બતાવવા માટે જાઉં છું. જેમાં આપણો પ્રશ્ન હતો y is equal to આ બે વિધેય હતા ને x raised to x into cos x વત્તા બીજું v હતું x² + 1 ભાગ્યા x² - 1, અને અહીંયા વિદ્યાર્થીઓ તમે ધાર્યું હતું u વત્તા v. યસ, હવે જશું આગળ x ને સાપેક્ષ વિકલન કરતા. આ લખવું કમ્પલસરી છે વિદ્યાર્થીઓ, x ને સાપેક્ષ વિકલન, કારણ કે મારો ટાર્ગેટ હતો કેટલો? dy by dx, જે રહેશે
du by dx વત્તા dv by dx. યસ. હવે આ મૂલ્ય વિદ્યાર્થીઓ આપણે ભરી દઈશું. du by dx એટલે આ આવ્યું સમીકરણ 1. એ આખી કિંમત આપણે ભરપાઈ કરશું x ની x ઘાત જોડે cos x. અહીંયા સેમ cos x ગુણ્યા log x ઓછા x into sin x ગુણ્યા log x અને વત્તા cos x. વિદ્યાર્થીઓ આ તમારું પહેલું સ્ટેપનો આન્સર આવ્યો અને બીજા સ્ટેપનો આન્સર આવ્યો. જે તમે dv by dx બનાવવું છે તે -4x ભાગ્યા x સ્ક્વેર - 1 આખાનો વર્ગ. આ રીતે વિદ્યાર્થીઓ તમારું આ સોલ્યુશન્સ આવશે, જે આપણે અહીંયા બહુ જ ઈઝીલી આ પ્રશ્નનો ઉત્તર પણ વિદ્યાર્થી મિત્રો પૂર્ણ કરી શક્યા. ને હવે ત્યારબાદ આપણે આગળના પ્રશ્ન તરફ ધ્યાન આપીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાર્ટ હું કમ્પ્લીટ કરું છું અને આગળનો અભ્યાસ આ સ્વાધ્યાયના બાકીના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો હું તમને નેક્સ્ટ પાર્ટમાં એક્સપ્લેન કરીશ. ત્યાં સુધી રજા આપશો. બાય બાય.